પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી આતંકીઓના 9 તાલીમ અડ્ડાઓનો નષ્ટ કરી નાખ્યો। ત્યારબાદ તણાવભરી સ્થિતિ પેદા થઈ। જો કે સીઝફાયર નક્કી થયા બાદ બંને તરફ શાંતિનો માહોલ છવાઈ ગયો છે। છતાં ભવિષ્યમાં પણ કોઈ વિકટ સ્થિતિ પેદા થાય તો આકસ્મિક સંજોગોમાં સૈનિકો માટે રક્ત એ મુખ્ય સ્ત્રોત છે। ત્યારે સૈનિકોની સેવાર્થે ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે। સમગ્ર દેશ જ્યારે ભવિષ્યમાં આવનાર સરહદી તણાવની સ્થિતિમાં સૈનિકો માટે રક્તદાન કેમ્પ દ્વારા રક્ત એકત્ર થઈ રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ભિલોડા સિવિલ હોસ્પિટલમાં તેમજ શામળાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારથી આખો દિવસ સુધી રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે, જેમાં ભિલોડા સિવિલ હોસ્પિટલમાં ભારત વિકાસ પરિષદના સહયોગથી આયોજન કરાયું છે અને દિવસ દરમિયાન 100 બોટલ રક્ત એકત્રિત થવાનું લક્ષ્ય પૂર્ણતાના આરે છે। જ્યારે શામળાજી CHC ખાતે 50 બોટલ રક્ત એકત્ર થવાની સંભાવના સાથે બંને સ્થાનો પર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે। જિલ્લા આરોગ્ય તંત્રના ઓસ્પિસિયસ હેઠળ આજે શામળાજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં એમના સ્વયં રક્તદાનથી શરૂ થઈને આજનો રક્તદાન કેમ્પ યોજાયો। રક્તદાન શિબિરમાં અત્યાર સુધીમાં 36 બોટલ આપણે બ્લડ કલેક્ટ કરી શક્યા છીએ અને હજી રક્તદાન શિબિર ચાલુ છે। આશા રાખીએ છીએ કે હજી ખૂબ સારી સંખ્યામાં રક્તદાતાઓ આનો લાભ લઈને દેશહિતમાં રક્તદાન કરશે। ધન્યવાદ। દેશની પ્રવર્તમાન સ્થિતિ જોતા ભવિષ્યમાં લોહીની કટોકટી ઊભી ન થાય તે માટે આજે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા જિલ્લા અરવલ્લી ખાતે જે આપણે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે, તેમાં તમામ સહયોગી સંસ્થાઓ, NGO, ભારત વિકાસ પરિષદ તથા દરેક કોમના માણસોએ આપણને આજે રક્તદાન શિબિરમાં બહુ જ યોગદાન આપ્યું છે, તે બદલ બધાનો હું આભાર માનું છું। આપણી 100 બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પૂરો થશે એવી મને આશા છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।